5 ઇસમોને પાસાના કાયદા અંતર્ગત જેલ હવાલે કરતી સારોલી પોલીસ કમિશનર શ્રી સુરત શહેર તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 1 તથા મદદનીશ પોલીસ કમિશનર બી ડિવિઝન સુરત શહેરનાઓએ પ્રોહિબિશનના ગુનો કરવાની ટેવવાળા ઇસમો ગુનો કરતા અટકાય અને ગુના ઉપર અંકુશ રહે તે સારું પ્રોહિબિશનમાં પકડાયેલ ઇસમો વિરુદ્ધ પાસા દરખાસ્ત કરવા સૂચના કરેલ હોય જે સૂચના અને માર્ગદર્શનના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.આર. વેકરિયા સારોલી પોલીસ સ્ટેશન સુરત શહેરનાઓએ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.એન. ચૌહાણ તથા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ભાવેશભાઈ વાઘજીભાઈ નાઓની આવા ઇસમો વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેરનાઓ તરફ મોકલી આપવા સૂચના આપતા કુલ 5 દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશનર સાહેબશ્રી તરફ મોકલી આપેલ છે. તવા પાસા દરખાસ્ત પોલીસ કમિશનર સાહેબશ્રીનાઓ દ્વારા મંજૂર કરી પાસા હુકમ કરતા કુલ 5 બુટલેગર ઇસમોને પાસા હુકમની બજવણી કરી અલગ અલગ જિલ્લા જેલ ખાતે મોકલી આપી પ્રશંસનીય કામગીરી કરેલ છે. જેમાં સારોલી પોલીસ દ્વારા પાસા અટકાયત કરેલ દિલીપભાઈ રમેશભાઈ ઘરટે પાટીલ, રાજેન્દ્ર ઉર્ફે રાજુ કૈલાસ દેવીસ પાટીલ, જીતુભાઈ ભાડાભાઈ જિંજાળા, રવિકુમાર ઉર્ફે રાહુલ ગોપાલાલ ચંદેલ, મહેન્દ્ર રમેશભાઈ ઘરટે પાટીલને રાજ્યની જુદી જુદી જેલોમાં રવાના કરાયા છે.